બિહારના રામગઢ ગામમાં રહેતો ખુશાલ તિવારી 25 વર્ષની વયે જ જિલ્લા પંચાયતનો સભ્ય બની ગયો હતો. ખુશાલ તેની કાર્યશૈલીના કારણે આમ જનતામાં લોકપ્રિય હતો. પરંતુ એક દિવસ બિહાર પાસેના એક ગામની નહેર પાસેથી એક લાશ મળી આવી. મૃતદેહથી થોડેક દૂર એક મોટરસાયકલ મળી આવી. મોટરસાયકલની ડિક્કીમાંથી જે કાગળો મળ્યા તે પરથી ખ્યાલ આવ્યો કે મરનારનું નામ ખુશાલ તિવારી છે અને તે જિલ્લા કક્ષાનો જાણીતો નેતા હતો. બનાવ હત્યાનો હતો એટલે લોકોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યા અને હત્યારાને પકડવા રસ્તાઓ પણ જામ કરી દેવાયા. લોકોના ભારે દબાણ બાદ પોલીસે હત્યારાને પકડવા કાર્યવાહી શરૂ કરી. ખુશાલ તિવારીનો મોબાઈલ ફોન ગુમ હતો, પરંતુ તેની કોલ ડિટેલ્સ કઢાવતા માલુમ પડ્યું કે મૃત્યુ પહેલાં ખુશાલ તિવારીએ એક જ નંબર પર 36 વખત ફોન કર્યા હતા. પોલીસ તપાસમાં એ પણ જાણકારી પ્રાપ્ત થઈ કે એ નંબર બિહારના એક ગામમાં રહેતી શોભના તિવારી નામની કોઈ યુવતીનો હતો. પોલીસે છાનબીન શરૂ કરી. વાત રસપ્રદ હતી. શોભનાના લગ્ન અજીત સાથે થયેલા હતા, પરંતુ અજીત દુબઈમાં લોન્ડ્રીનું કામ કરતો હતો. શોભનાને તે સાથે લઈ ગયો ન હતો. એ કારણથી શોભના સાસરીમાં ઓછી અને પિયરમાં તેની માતા મમતા દેવી સાથે વધુ રહેતી હતી. મમતા દેવી પણ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી હતી. ખુશાલ તિવારી અને મમતા દેવી તિવારી એક જ જ્ઞાતિના હતા. એ બંનેના મત ક્ષેત્ર અલગ હતા, પરંતુ મમતા દેવીને લાગતું હતું કે ખુશાલ તિવારીની મદદથી તેને તેમની જ્ઞાતિના વધુ મત મળશે. ચૂંટણી દરમિયાન ખુશાલ તિવારી અવારનવાર મમતા દેવીના ઘરે આવવા જવા લાગ્યો હતો. એ દરમિયાન તેની નજર મમતા દેવીની પરિણીત દીકરી શોભના પર પડી. શોભના હજુ 24 વર્ષની હતી. ખુશાલને શોભના ગમી ગઈ અને પતિથી દૂર એવી શોભનાને ખુશાલમાં રસ પડ્યો. ચૂંટણી દરમિયાન પ્રચાર માટે બેઉ એકબીજાની સાથે બહાર જવા લાગ્યા. એકાંત મળતા જ એમની મિત્રતા પ્રણય સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ. સમય જતાં ખુશાલ તિવારી શોભનાને પોતાની જાગીર સમજવા લાગ્યો, પરંતુ બીજી બાજુ શોભના માટે ખુશાલ જ એકમાત્ર મિત્ર ન હતો. ખુશાલને ખ્યાલ આવી ગયો કે શોભનાને ગામમાં કેટલાક બીજા યુવકો સાથે પણ સંબંધ છે. ખુશાલે શોભનાને સ્પષ્ટ કહી દીધું કે તે બીજાઓ સાથે હવે સંબંધ ના રાખે, પરંતુ શોભના મુક્ત વિહાર કરવા માંગતી હતી. તે પોતાની જિંદગીનો નિર્ણય કોઈ બીજો માણસ કરે તે વાત પસંદ કરતી ન હતી. ખુશાલ તિવારીએ શોભનાને આમ તેમ રખડતી રોકવા પ્રયાસ કર્યો, પરંતુ શોભનાએ કહી દીધું, મેં તને બધું જ આપ્યું છે ને, બાકી તું મને રોકવાવાળો કોણ? ખુશાલ તિવારી પાસે શોભનાના દુબઈમાં રહેતા પતિ અજીતનો ફોન નંબર હતો. ક્યારેક ક્યારેક અજીત અને ખુશાલ તિવારી વાત કરી લેતા હતા. એક દિવસ સહન ના થતાં ખુશાલ તિવારીએ શોભનાને કહી દીધું કે તું હવે નહીં સુધરે તો તારા પતિ અજીતને ફોન કરી બધું કહી દઈશ. શોભના છંછેડાઈ ગઈ અને એક દિવસ ખુશાલ તિવારીએ શોભનાના પતિ અજીતને દુબઈ ફોન કરી કહી દીધું કે તું દુબઈમાં મજૂરી કરે છે, પરંતુ તારી પત્ની શોભના ગામમાં અનેક લોકો સાથે પ્રણય ફાગ ખેલે છે. અજીતે દુબઈથી ફોન કરી શોભના સાથે ખૂબ ઝઘડો કર્યો. શોભનાને ખુશાલ તિવારીની આ હરકત પસંદ ના આવી. એણે ખુશાલને ફોન કરી કહી દીધું કે તે મારા અને મારા પતિ વચ્ચે ઝઘડો કરાવ્યો છે. હવેથી તું મને મળીશ નહીં, મને ફોન પણ કરીશ નહીં. ખુશાલ તિવારીને શોભના હાથમાંથી છટકી જાય તે પસંદ ન હતું. એણે શોભનાને મનાવવાનું શરૂ કર્યું. શોભના, તું બેકારમાં ખોટું લગાડી રહી છે. હું તને પ્રેમ કરું છું અને હું તારા સિવાય બીજા કોઈને પણ ચાહતો નથી. હું તો એટલું જ ઈચ્છું છું કે તું પણ મને એકલાને જ પ્રેમ કર. મારી એકલાની સાથે જ સંબંધ રાખ. શોભના બોલી, તે મને મારા પતિની નજરમાંથી ગિરાવી દીધી છે. હવે તારા અને મારા સંબંધો પૂરા થઈ ગયા. મને ફોન કરીશ નહીં. ખુશાલે વિનંતી કરી. શોભના, હું તને મળવા આવું છું. બધી જ વાત રૂબરૂમાં કહીશ. નિરાંતે વાતો કરીશું. ના, હવેથી મને ફોન કરતો નહીં, કહેતા શોભનાએ ફોન કાપી નાખ્યો. તેમ છતાં ખુશાલ તિવારી શોભનાને મળવા મક્કમ હતો. તે એક લગ્નમાં જવાનો હતો. તેની આગલી રાત તે શોભના સાથે રહેવા માંગતો હતો. ખુશાલ તિવારીએ શોભનાના ઘરે જતા પહેલાં શોભનાને 36 વખત ફોન કર્યા. એણે શોભનાને મનાવવા કોશિશ જારી રાખી. છેવટે શોભનાએ કહ્યું, તું આવીને મારા પગ પકડીને માફી માંગી લે તો જ હું તને માફ કરીશ. ખુશાલ તિવારીએ કહ્યું, એક વાર નહીં પરંતુ 100 વાર તારા પગ પકડીને માફી માંગવા હું તૈયાર છું. તો ઠીક છે, આવી જા. શોભનાએ મળવા અનુમતિ આપી. તે રાત્રે ખુશાલ તિવારી શોભનાના ગામ પહોંચ્યો. એ રાતે શોભના એકલી જ ઘરે હતી.
શોભના હજુ થોડી નારાજ છે તેમ લાગતા ખુશાલ તિવારીએ તેને વહાલ કર્યું, તેના પગ પકડ્યા. શોભનાએ સ્મિત આપ્યું. ખુશાલ તિવારીએ કાન પકડીને કહ્યું, હવે કદીએ તારા પતિને દુબઈ ફોન નહીં કરું, અને તેનો ફોન આવશે તો કહી દઈશ કે મારી એ ગેરસમજ હતી. શોભનાએ સ્મિત આપ્યું. ખુશાલ તિવારી બિયરની 2 બોટલ લઈને જ આવ્યો હતો. બંનેએ બિયર પીતો. શોભનાએ રસોઈ બનાવી. બેઉ સાથે જ જમ્યા. પથારી કરી શોભનાની આ જ વાત ખુશાલને ગમતી હતી. શોભનાનું રૂસણું અને ગુસ્સો હવે પૂરા થઈ ગયા છે તેવી અનુભૂતિ સાથે ખુશાલ સૂઈ ગયો. શોભનાને એણે ફરી જીતી લીધી છે એવી સંતૃપ્તિના કારણે તેને ઊંઘ પણ આવી ગઈ. બહાર રાતનો અંધકાર વ્યાપી ચૂક્યો હતો. ગામમાં સન્નાટો હતો. એ રાત્રે પણ વીજળી ન હતી. દૂર ક્યાંક કૂતરા ભસી રહ્યા હતા. રાતની ઠંડીમાં લોકો ઠૂંઠવાઈને સૂઈ ગયા હતા. આ તરફ ખુશાલના ઊંઘી ગયા બાદ શોભના ધીમેથી ઊભી થઈ. વસ્ત્રો સરખા કરી તે દબાતા પગલે બારણા તરફ ગઈ. ધીમેથી બારણું ખોલ્યું. બહાર ભયંકર ઠંડી હતી. છાતી ચીરી નાખે તેવો સુનકાર હતો. શોભના થોડેક દૂર એક ઝાડ પાછળ ગઈ. અગાઉથી જ એણે એના પુરુષ મિત્રો ગિરીશ, છોટું અને તુકારામને તૈયાર રાખ્યા હતા. તેમની પાસે જઈને કહ્યું, ચાલો ઉઠો, એ સૂઈ ગયો છે. ગિરીશ, છોટું અને તુકારામ શોભનાની પાછળ પાછળ એના ઘર તરફ ગયા. ધીમેથી તેના ઘરમાં પ્રવેશ્યા. ખુશાલ તિવારી ઘસઘસાટ ઊંઘતો હતો. સૌથી પહેલાં તુકારામે ઊંઘતા ખુશાલ તિવારીનું ગળું દબાવી દીધું. છોટુએ તેના પગ પકડી રાખ્યા. ગિરીશે તેનું મોં દબાવી રાખ્યું. થોડી જ વારમાં ખુશાલ તિવારી ગળું રૂંધાવાના કારણે મૃત્યુ પામ્યો. થોડેક દૂર એક ટેમ્પો તૈયાર હતો. લાશને ટેમ્પોમાં નાખી ગામમાંથી દૂર એક નહેર પાસે ફેંકી દીધી. તુકારામે શોભનાની ઘરની બહાર પડેલી ખુશાલની મોટરસાયકલ લઈ લીધી અને એ મોટરસાયકલ પણ લાશની નજીક ફેંકી દીધી. મન્નારનું પાકીટ અને મોબાઈલ ફોન પણ ખિસ્સામાંથી કાઢી લીધા, જેથી મૃતકની ઓળખ થઈ શકે નહીં. એ કામ પતાવી એ ત્રણેય શોભનાના ઘરે પાછા આવ્યા. 1-2 કલાક રોકાઈ તેઓ ચૂપચાપ બહાર નીકળી ગયા. બીજા દિવસે પોલીસે લાશ જોઈ ત્યારે શરૂઆતમાં એમ લાગ્યું કે આ કોઈ અકસ્માતનો કેસ છે, પરંતુ ખુશાલ તિવારી જિલ્લા પંચાયતનો લોકપ્રિય સભ્ય હોય, લોકોના દબાણથી પોલીસને કાર્યવાહી કરવી પડી. ખુશાલ તિવારીએ શોભનાને કરેલા 36 જેટલા ફોન પરથી પોલીસે રહસ્ય જાણવા શોભના સુધી પહોંચી અને પોલીસનો ડર અને પ્રજાનો ખોફ તે સહન કરી શકી નહીં. શોભનાએ બધું જ કબૂલ કરી લીધું. તે હવે તેના સાથીઓ સહિત જેલમાં છે. મુક્ત વિહારમાં માનતી સ્ત્રીઓની આવી અવદશા થાય છે. મિત્રો, આ સાથે જ મારી સ્ટોરી અહીંયા પૂરી થાય છે. જો તમને મારી સ્ટોરી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળશું એક આવી જ સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો.